મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બ્યુટી પાર્લર કિટ સહાય યોજના વિશે. તમે મોબાઈલથી જ તમારું ફોર્મ જાતે ઓનલાઈન ભરી શકો છો. કયા કયા ડોક્યુમેન્ટો જોશે અને કોને લાભ મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરું જોવા વિનંતી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી એમાં ઈ કુટીર વેબસાઇટ છે એને ઓપન કરવાની રહેશે. આ પ્રકારે તમને પેલી જ વેબસાઇટ જોવા મળશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઈ કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અહીંયા ઓપન થઈ ગઈ છે. એની ઉપર તમને અહીંયા 3 ડોટ છે એ જોવા મળશે. તો મિત્રો, આ 3 ડોટ ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા આગળ તમારે છે એ ડેસ્કટોપ સાઇટ આ ઓપ્શનને ક્લિક કરી લેવાનો છે. એટલે મિત્રો, અહીંયા આગળ છે એ વેબસાઇટ કંઈક આ પ્રકારે જે પ્રકારે તમે કોમ્પ્યુટરમાં જોઈ શકો એ પ્રકારે તમને જોવા મળે. તો અહીંયા મિત્રો તમને ઉપર એક ઓપ્શન જોવા મળશે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજનો, ગુજરાતી. તો એમાં છે એ આપણે ક્લિક કરી દેવાનું છે. તો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા તમને ગુજરાતી છે એ સિલેક્ટ કરી લેવાનું, જેથીને આપણે છે એ સરળતાથી સમજી શકીએ. તો અહીંયા આગળ મિત્રો આપણે જોઈ શકો છો કે નવા યુઝર એવું લખેલ છે. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું, જેથીને આપણું એકાઉન્ટ છે એ આપણે બનાવી શકીએ. મિત્રો, અહીંયા આગળ છે એ તમારે સૌપ્રથમ તો પૂરેપૂરું નામ છે એ લખવાનું છે. જે પ્રમાણે તમારા આધાર કાર્ડની અંદર હોય એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. એ જ રીતે અહીં તમારે આધાર કાર્ડમાં નંબર જે છે એ તમારો નંબર છે એ 12 આંકડાનો લખવાનો રહેશે. અહીં સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીં મિત્રો તમારે તમારી જન્મ તારીખ છે સિલેક્ટ કરવાની હોય છે. ત્યાર પછી અહીં મોબાઈલ નંબર છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય અને તમે આપવા માંગતા હોય તો આપી શકો છો, બાકી એને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે પાસવર્ડ છે એ રાખવાનો છે, જે પણ તમને યાદ રહે, અથવા તો તમે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય તમારે રાખી લેવાનો છે. એ જ રીતે ફરી પાછો એ જ પાસવર્ડ તમારે અહીંયા આપણે લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સિમ્પલ ગણિતની અંદર એક કેપ્ચા તમને જોવા મળશે, જેમ કે 6 + 7 કેટલા થાય? તો અહીંયા આપણે 13. તો એ રીતે તમારે છે જવાબ લખી અને અહીંયા નોંધણી કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે તમને તમારું નામ છે એ જોવા મળશે અને તમારો જે જન્મ તારીખ છે એ જોવા મળશે અને જેન્ડર છે એ જોવા મળશે. તો એ તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક ન થાય, અથવા તો આધાર કાર્ડનો આંકડો પણ કોઈ ખોટો ન લખાઈ જાય. તો એ તમે ધ્યાન રાખજો. નકર છે મિત્રો તમારે જે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી છે ત્યાં જઈને ચેન્જ કરાવવું પડશે. બાકી તમારાથી ને પછી ચેન્જ છે એ થશે નહીં. તો એક વખત રજીસ્ટ્રેશન કરો ત્યારે ખાસ તમારે જોઈ લેવાનું રહેશે. મિત્રો, નોંધણી થઈ જાય ત્યાર પછી ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો એટલે તમારું જે રજીસ્ટ્રેશન થયેલું છે એમાં મિત્રો તમને એક મોબાઈલ નંબરની અંદર યુઝર આઈડી છે એ મળશે અને તમે જે પાસવર્ડ નાખેલો છે એ આ ખાનામાં લખી દેવાનો છે. અહીંયા મિત્રો જે કેપ્ચા તમને જોવા મળે છે એ અહીંયા લખવાના છે અને લોગિનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આપણે રજીસ્ટ્રેશન કરી લીધેલું છે. હવે આપણે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન થઈ જઈએ છીએ. અહીં મિત્રો જેવા તમે લોગિન થશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને માનવ કલ્યાણ યોજના આવું એક ઓપ્શન છે એ જોવા મળે છે. તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં છે એ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. અહીંયા મિત્રો 10 જેટલી જે કીટ છે એમાં તમને સાધન સહાય છે એ મળી શકે છે. તો એમાંથી ને આજે આપણે જે વાત કરવાની છે એ છે બ્યુટી પાર્લર છે 3જા નંબરની કીટ છે એના વિશે. તો એના વિશે છે આપણે અહીં આપણે ઓકે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. બાકી જો તમારે યોજના વિશે આ જે ડિટેલ છે એ વાંચવી હોય તો મિત્રો એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે, તો તમે એ જોઈ લેજો, જેથી તમને સરળતાથી સમજાઈ જાય. એની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ભરતકામ વિશેનો વિડીયો આપણે પહેલા જ અપલોડ કરેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંયા ઓકેના બટન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકશો કે આપણે જે રજીસ્ટ્રેશન કરેલું હતું ત્યારે જે ડિટેલ આપેલી હતી એ તમામ ડિટેલ અહીં આપણે ભરેલી જોવા મળશે. મેં મિત્રો સિક્યુરિટી રીઝનના કારણે એને હાઈડ કરેલી છે. તમારે છે વ્યવસ્થિત જોઈ લેવાની છે. બાકી અહીં આપણે અમુક ખાના જે ખાલી છે કે જેમાં આપણો રેશન કાર્ડનો નંબર નાખવાનો છે, તો
એ રેશન કાર્ડનો નંબર તમારે નાખી દેવાનો રહેશે. બાકી મિત્રો અહીંયા એડ્રેસ છે એ તમારે લખી દેવાનું છે, જેમ કે જિલ્લો પસંદ કરવાનો, તાલુકો પસંદ કરવાનો, ત્યાર પછી તમારું આધાર કાર્ડનું ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આપણે પૂરેપૂરું એડ્રેસ લખવાનું છે અને પિનકોડ નંબર છે એ તમે આ ખાનામાં લખી શકો છો. એ જ રીતે મિત્રો જો તમારું કાયમી સરનામું સેમ હોય તો અહીંયા આપણે તમારે ટીક માર્ક કરી દેવાનું છે. બાકી અલગ અલગ હોય તો તમે અહીંયા ટીક માર્ક હટાવી અને જે આમાં એડ્રેસ તમારું કાયમી હોય એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમે જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતી છે એ ભરાઈ ગઈ છે. હવે તમારે અરજીની વિગત ભરવાની છે. તો અહીં મિત્રો કુટીરનું જે નામ છે એમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે જે કીટનું નામ છે એ તમને જોવા મળશે, જેમ કે સેન્ટિંગ કામ, વાહન સર્વિસ રિપેર, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર. આમાંથી તમને જે પણ લાગુ પડતું હોય જેના વિશે તમારે ફોર્મ ભરવાનું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે મિત્રો વાત કરવાની છે બ્યુટી પાર્લરની, તો આપણે એને છે એ સિલેક્ટ કરી લઈશું. જેવું તમે સિલેક્ટ કરશો અહીંયા નીચે છે એ તમારે શૈક્ષણિક લાયકાત છે એ સિલેક્ટ કરવાની છે, જેમ કે ધોરણ 10 પાસ ન હોય અથવા તો એનાથી નીચે અભ્યાસ કરેલો હોય, 10 પાસ હોય, 12 પાસ હોય, સ્નાતક હોય, ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો જો તમારી પાસે તાંત્રિક એટલે કે ટેકનિકલ અનુભવ હોય તો એ તમે અહીં લખી શકો છો. બાકી મિત્રો અહીંયા આપણે તમારે છે એ ગ્રામ પંચાયતની અંદર જે બીપીએલ કાર્ડની યાદી હોય એમાં તમારું નામ હોય તો તમારે બીપીએલ છે એ સ્કોર અહીંયા લખી દેવાનો છે. બાકી સુવર્ણ કાર્ડ હોય તો એ તમારે અહીંયા આગળ એનો નંબર લખવાનો રહેશે. અને જો આ 3માંથી એક પણ ન હોય એટલે કે 2માંથી એક પણ ન હોય તો મિત્રો તમારે આવકનો દાખલામાં જે પણ આવક લખેલી હોય કુટુંબની વાર્ષિક એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. બાકી મિત્રો ધંધાનું નામ અહીંયા લખી દેવાનું છે. જો તમારો ધંધો છે વારસાગત હોય તો તમારે હા સિલેક્ટ કરવાનું છે, અન્યથા ના સિલેક્ટ કરી દેવાનું છે. ઈ શ્રમ કાર્ડનો નંબર છે ફરજિયાત તમારે અહીંયા લખવાનો રહેશે. મિત્રો ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કાઢવું એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક હું તમને આપી દઉં છું. એ જોઈ અને તમે ઈ શ્રમ કાર્ડ કાઢી શકો છો. બાકી કુટુંબની જે ફેમિલી આઈડી છે એ તમારી પાસે ન હોય તો પણ ચાલશે, પરંતુ રેશન કાર્ડની અંદર જે મેમ્બર આઈડી છે એ તમારે ફરજિયાત લખવાની થશે. મિત્રો રેશન કાર્ડની અંદર જે નામવાળું પેજ હોય છે એમાં નીચે મેમ્બર આઈડી છે લખેલી હોય છે, તો એ તમારે અહીંયા લખી દેવાની છે. બાકી અરજદારનું જે ક્ષેત્ર છે એ અહીંયા આપણે શહેરી છે કે ગ્રામ્ય એ તમારે સિલેક્ટ કરવાનું છે. બાકી તમારે તાલીમની જરૂર હોય તો હા સિલેક્ટ કરવાનું, અન્યથા ના. એ જ રીતે લોનમાં પણ જરૂર હોય તો હા, અન્યથા ના. બાકી મિત્રો તમારે તમારું એડ્રેસ છે એ અહીંયા લખી દેવાનું છે. મિત્રો આ તમામ વસ્તુ લખી લ્યો એટલે ત્યાર પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ છે એ કરી દેવાનું રહેશે. આ જે ઓપ્શન તમને જોવા મળે છે. તો આપણે આ તમામ વિગત ભરી અને આગળ વધશું. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારે હવે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે મિત્રો અહીં તમને આધાર કાર્ડની નકલ છે અપલોડ કરવાની છે, જેમાં અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારા ફોનની અંદર જે પણ જગ્યાએ તમે આધાર કાર્ડ સ્કેન કરીને રાખેલું છે અથવા તો ફોટો પડેલો છે તો એ ફોટો છે એ તમારે અહીંયા ઓપન કરી દેવાનો છે એટલે અપલોડ થઈ જશે. એ જ રીતે મિત્રો રેશન કાર્ડની અંદર આગળનું પેજ જે પેલું હોય છે અને નામવાળું પેજ બંને છે એ તમારે ભેગા કરીને અપલોડ કરવાના છે. એ જ રીતે ઉંમરના પુરાવા તરીકે તમે જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો નિશાળનું એલસી કંઈ પણ આપી શકો છો. ત્યાર પછી મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમને ક્યાંથી મળશે અને કઈ રીતે ભરવાનું છે અને કઈ રીતે અપલોડ કરવાનું છે એ હું તમને હમણાં કહું છું. ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ જે તમે કાઢો છો એનો નંબર અહીંયા લખવાનો છે ને એને આપણે અહીંયા અપલોડ કરી દઈશું. ત્યાર પછી આવકનો દાખલો છે જાતિનો દાખલો છે એ તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય અથવા તો સુવર્ણ કાર્ડ હોય કે પછી આવકનો દાખલો હોય તો એ 3માંથી જે પણ એક હોય એ તમારે અહીંયા આપણે અપલોડ છે એ કરવાનો રહેશે. હવે મિત્રો વાત કરીશું કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે ક્યાંથી મેળવવું. તો અહીંયા આપણે ઉપર તમે જોઈ શકશો કે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનું જે ઓપ્શન છે એ હાઇલાઇટ થઈ રહ્યું છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે પેજ છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અરજદાર શ્રીનું એકરારનામું. તો અહીં આપણે જોઈ લઈએ કે કઈ રીતે ભરવાનું. તો અહીંયા આપણે જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એનું નામ આવશે પૂરેપૂરું, એ રહેવાસી કયા ગામના છે એ, તાલુકો આવશે, અહીંયા જિલ્લો અને ઉંમર છે અહીંયા વર્ષની અંદર આવશે. તમે આ વ્યવસાય કેટલા ટાઈમથી કરો છો એ વર્ષ અહીંયા લખવાના છે. અને જે પણ કીટ માટે તમે સાધન મેળવવાના હોય
એ મિત્રો અહીંયા તમારે કીટનું નામ લખી દેવાનું છે. જેમ કે આપણે બ્યુટી પાર્લર માટે ફોર્મ ભરીએ છીએ તો અહીંયા બ્યુટી પાર્લર લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા સ્થળ છે એ તમારે લખવાનું છે, અરજદારની સાઇન કરાવવાની છે અને જે તારીખે તમે ભરો છો એ તારીખ છે એ તમારે અહીંયા લખી દેવાની રહેશે. મિત્રો આને છે એ તમારે પહેલા ડાઉનલોડ કરી લેવાનું છે અને ત્યાર પછી આ ભરી સાઇન કરી અને ત્યાર પછી એને સ્કેન કરીને ફરી પાછું અપલોડ છે એ કરી દેવાનું રહેશે. તો મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આપી દઉં છું, તો ત્યાંથી પણ તમે જોઈન થઈ જજો અને ડાઉનલોડ કરી લેજો અને પ્રિન્ટ મેળવી લેજો. તો આપણે આ તમામ ડોક્યુમેન્ટ ભરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોશું. હવે અહીં મિત્રો તમે જોઈ શકશો કે હવે નિયમો અને શરતો છે એ તમારે અહીં વાંચી લેવાની છે પહેલા, અને ત્યાર પછી આ જે બોક્સ તમને જોવા મળે છે એમાં ટિક માર્ક કરી દેવાનું છે અને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. એટલે તમારી જે અરજી છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે, એપ્લિકેશન નંબર તમારે સાચવવાનો રહેશે અને તમારું જે ફોર્મ છે એ કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે મિત્રો તમારે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે અને જે અરજીની રસીદ છે એ મેળવી લેવાની છે. જ્યારે પણ તમને કીટ માટે એક ડ્રો થશે અને ડ્રોની અંદર તમારું નામ આવશે તો તમને કોલ કરી અને જાણ કરવામાં આવશે. જ્યારે તમારે કીટ લેવા જવાની થાય ત્યારે આ ફોર્મ છે એ લઈ જવાનું રહેશે, તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડ છે એ લઈ જવાનું છે અને ત્યાં તમારે જઈ સાઇન કરી અને તમારી કીટ છે એ મેળવી લેવાની છે. પરંતુ મિત્રો હવે તમારે છે એ પહેલાં તો એક QR કોડ છે એ જનરેટ થાય છે અહીં કીટ માટેનો, તો એક QR કોડ છે એ તમારે ડાઉનલોડ કરવાનો હોય છે. એ પણ કઈ રીતે કરવું એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, તો એની પણ લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બાકી જ્યારે પણ આ યોજનાની અંદર તમને લાભ મળશે ત્યારે આપણે છે એ ફરી પાછો એક વિડીયો બનાવશું અને એમાં QR કોડ કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે આપણે ચર્ચા કરશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. બાકી લિંક તમને બધી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈ પણ શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર મોબાઈલથીને તમારે બ્યુટી પાર્લરનું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.